દેશભક્તિના રંગમાં રંગાયા મંદિરો. સાળંગપુરમાં દાદાને તિરંગાનો શણગાર કરાયો. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ પણ તિરંગા રંગમાં રંગાઈ ગયા. સમગ્ર દેશ જ્યારે દેશભક્તિના રંગે રંગાયેલા છે ત્યારે સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પણ દિવ્ય શણગાર કરવામાં આવ્યો. દાદાના સિંહાસનને કેસરી, સફેદ અને લીલા રંગથી શણગારવામાં આવ્યું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દાદાના દિવ્ય શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. હજારો ભક્તોએ આરતી દર્શનનો લાભો લીધો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીને પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શણગાર કરવામાં આવ્યો. આ તરફ યાત્રાધામ સોમનાથમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. સોમનાથ દાદાને તિરંગાનો શણગાર કરાયો. તિરંગામાં અશોક ચક્રના સ્થાને ઓમ અતિ દિવ્યતા સાથે સુશોભિત કરાયો. સોમનાથ મંદિરના પટાંગણમાં ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા ધ્વજવંદન કરાયું. ભારત માતા કી જય અને જય સોમનાથના નાદથી સમગ્ર વિસ્તાર, મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. રાષ્ટ્રપ્રેમ અને ધર્મપ્રેમના અદ્ભુત દર્શન થયા. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરમાં તિરંગા રંગની રોશની કરવામાં આવી. આકર્ષક રોશનીથી દેવાધિદેવ મહાદેવનું ધામ દીપી ઉઠ્યું. રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી. દેશભક્તિના રંગે રંગાયેલા લોકો જોવા મળ્યા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રંગાયું ગુજરાત. મંદિરથી લઈને દરિયાના પાતાળમાં તિરંગો લહેરાવ્યો. દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતના રાજકીય આગેવાનોએ પણ કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું. બાદમાં ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યું. તો અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ધ્વજારોહણ કરાયું. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યું. તો આ તરફ અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર શાહીબાગ ખાતે અને ગુજરાત હાઈકોર્ટમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. બોલિવૂડ એક્ટર આમિર ખાને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી. ગુજરાત હાઈકોર્ટમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. હાઈકોર્ટના ન્યાયાધીશ બિરેન વૈષ્ણવના હસ્તે ધ્વજવંદન કરાયું. ધ્વજવંદન બાદ ન્યાયાધીશ બિરેન વૈષ્ણવની હાજરીમાં માર્ચ પાસ કરાઈ અને ગાંધીજીની પ્રતિમાને સન્માન કર્યા. હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ અને સરકારી વકીલો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા. આ તરફ બનાસકાંઠાના નડાબેટમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ભારત પાક ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડર પર પ્રજાસત્તાક ઉજવણી કરવામાં આવી. બીએસએફ જવાનોએ પરેડ, બાઇક રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ થકી કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી. ગુજરાતી ગાયક નિલેશ ગઢવીએ દેશભક્તિના ગીતોથી બોર્ડર વિસ્તારને દેશભક્તિના રંગે રંગી કાઢ્યો. ઉજવણી માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પહોંચ્યા. આ બાજુ જેતપુરના કાગવડનું મંદિર દેશભક્તિના રંગે રંગાયું. કાગવડ ખોડલધામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ખોડલધામ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ખોડલધામ કેમ્પસ મેનેજર અને સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માતાજીને તિરંગાનો વિશેષ શણગાર કરાયો. માતાજીને ફૂલો અને વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અભિનેતા આમિર ખાને તિરંગાને આપી સલામી. બોલિવૂડ અભિનેતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. અહીં તેમણે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો. પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગ માટે આમિર ખાન અને તેમની ટીમ હાલ ગુજરાતમાં છે. ત્યારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેઓ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા. અહીં સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અભિનેતા આમિર ખાને પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી. દિવસ દરમિયાન આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટને નિહાળશે. આ પહેલા ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી ખાતે આમિર ખાને રાત્રિ રોકાણ કર્યું. અહીં પરિંદુ ભગત કાકુજીના ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ ધ્વજવંદન સમારોહમાં પહોંચ્યા હતા. 8 દિવસથી તેઓ શૂટિંગ માટે વડોદરામાં રોકાયેલા છે.